સુરતમાંથી એક ગંભીર ગુનાહિત કેસ સામે આવ્યો છે। હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી યુસુફ પઠાણને ખંડણીના ગુનાહિત કેસમાં નિબાદ પોલીસે ઝડપી પાડ્યો છે। આ સાથે તેના સાગરીત ઇરફાન ઉર્ફે મોનુ હિદાયત હુસૈનને પણ પોલીસે ધરપકડ કરી છે। પોલીસ તપાસ મુજબ આરોપી યુસુફ પઠાણ અને તેના સાગરીત ઇરફાન હુસૈને ફરિયાદીને ડરાવી ધમકાવી તેની પાસેથી એક કાર તેમજ રૂપિયા 7 લાખની રોકડ રકમની ખંડણી વસૂલી હતી। આ મામલે ફરિયાદ નોંધાતા લીબાદ પોલીસે કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી લીધા હતા। આરોપી યુસુફ પઠાણ હાલ ખંડણીના ગુનાહિત કેસમાં લીબાદ પોલીસના રિમાન્ડ પર છે, જ્યારે તેના સાગરીત ઇરફાન ઉર્ફે મોનુ હુસૈનનો કબજો લુણાવાડા પોલીસે મેળવ્યો છે। રિમાન્ડ પૂર્ણ થયા બાદ યુસુફ પઠાણને પણ લુણાવાડા પોલીસને સોંપવામાં આવશે। તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે। ખંડણી કેસમાં ઝડપાયેલા બંને આરોપીઓને લુણાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂપિયા 5,50 લાખના સાયબર ફ્રોડ કેસમાં પણ સંડોવણી સામે આવી છે। આરોપીઓએ સાયબર માફિયાઓને નાણાંની હેરફેર માટે ટ્રસ્ટના ખાતામાં ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ નાનપુરાના અમર જરીવાલાને ટ્રસ્ટીઓ સાથે ભેટ કરાવી હતી। અમર જરીવાલા સાયબર ફ્રોડના નાણાં પાર્ક કરવા માટે મ્યુલ એકાઉન્ટ તરીકે ટ્રસ્ટના ખાતાની શોધમાં હતો, જે ખાતાની વ્યવસ્થા યુસુફ પઠાણ અને ઇરફાન હુસૈને કરી આપી હતી। ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ઉત્તર પ્રદેશમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા કરવામાં આવી હતી, જેમાં લીંબાયતના યુસુફ પઠાણની યુપી પોલીસે ધરપકડ કરી હતી। હાલ લુણાવાડા અને સુરત પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।